મહારાણા પ્રતાપનો એક મેવાડમાં બાપુ જો વિજય થયો હોય તો એમાં બાપુ 50% એના ઘોડાનો ભાગ છે. ચેતકનો બાપુ, ચેતક જેવું જાનવર જો એની રાંગમાં ન હોત ને તો કદાચ બાપુ રાણાનો બાપુ વિજય ન થઈ શકે. ચેતકને એટલી ખુમારી હતી કે હું મારા ખોળિયામાં જીવ છે ત્યાં સુધી મારા ધણીને માર ન ખાવા દો, અને જ્યાં સુધી બને ત્યાં સુધી મારા ધણીને વિજય ન અપાવું ત્યાં સુધી બાપુ મારું મેં એનું અનાજ ખાધું એ ધૂળ કહેવાય. એ દિલ્હીનો બાદશાહ એમ કહેવાય કે પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘરે કરી લીધું હોય, પણ એક ખોબા જેવડું રજવાડું અને મેવાડનો મહારાણો પ્રતાપ બાપુ એક મચક નહોતો આપતો. અને મહારાણાને એમ થયું કે દિલ્હીના સૈન્ય પાસે મારું સૈન્ય ટૂંકું પડે, હું એને પહોંચી ન શકું, પણ હું નમું નહીં, એને સલામ ન મારું, હું ગરાશ્યો છું. એટલે એના 400 સૈનિક લઈ અને ડુંગરના ગાળામાં નીકળી ગયો ભાઈ. અને ડુંગરના ગાળામાં નીકળી ગયો અને પોતાના 400 સૈનિક છે ઘોડાના પાવળામાંથી બાપુ બાજરો ખંખેરીને ખાતા હતા. ખાવાનો દાણો નહોતો. એને વિચાર થયો ખારું મારું બધું બહુ કરી, હવે આ ભૂખ્યા ક્યાં સુધી રહેવું? મારા સૈનિકો, મારા માણસો એ કે ભૂખ્યા આંધળા થઈ જાય અને મારે દિલ્હીના શરણે જવું પડશે. અને આ વાત એના ભાઈબંધ ભામાસા વાણિયાનો દીકરો, અને ભામાસાને ખબર પડી, હો ભાઈ જો મિત્ર એવા કહેવાય, મિત્ર હેડા કીજીએ, એ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો બાપુ એવા હોવા જોઈએ. બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું ગુડવા છે? ભાઈબંધ બાપુ અડધી રાતે તમારો બારણું ખખડાવો અને બાપુ હોંકારો દે, એનું નામ મિત્ર કહેવાય. કૃષ્ણ અને સુદામા જેવા બાપુ મિત્ર આ દુનિયામાં કોઈ દી ક્યાંય નહીં થાય. એ ભામાસાને ખબર પડી કે રાણો પ્રતાપ એવું વિચારે છે કે મારે દિલ્હીના શરણે જવું પડશે. અને કીધું કે હાય હાય હાય, વાણિયાનો દીકરો, એને એમ થયું દરબારનો દીકરો, અને જો દિલ્હીના શરણે જાય તો ધરતી રાહા તાળ વહી જાય. એક બટકું રોટલા હતું અને રાત પડી અને ડુંગરના ગાળામાં રાણાને ગોતવા નીકળ્યો. હો ભાઈ બામા, મારણા મારણા એમ રાતે બાપુ હાકલ ઉપાડે અને આ ભેખડું માંથી અવાજ આવ્યો, પડઘો પડ્યો અને રાણા પ્રતાપ ને એમ થયું કે મને કોક હાથ પાડે છે. કોણ? ઈ કે તારો મિત્ર ભામાસા. અરે આવ આવ મારા બાપ આવ્યો, હું તો તારો ચેદુનો રાજ હોતો તો. બે પહાડ ભેટે, બે ભાઈબંધ ભેટ્યા અને ભામાસા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છે, શું કરું? ઈ કે પણ આ 3 દીથી અમે કોઈ અનાજ નથી ખાધું, આ મારા માણસો બધા ભૂખ્યા મરી જાય. અને તેથી એના મિત્રએ કીધું કે અનાજ જેટલું જોઈને એટલું હું પૂરું પાડીશ. તલવાર ઉપાડવાની મારી તાકાત નથી, પણ રોટલા જેટલા જોઈએ એટલા હું પૂરા પાડીશ. પણ તું દિલ્હીના શરણે ન જાતો, તું તો ગરાણીના પેટે ઉતર્યો છે. અને ઈ રાણાને કીધું ઈ કે દાણા જેટલા જોઈને એટલા હું પહોંચાડીશ, પણ તું દિલ્હીના શરણે ન જાતો. ઈ કે બસ હું મેવાડની ગાદી ઉપર આવું, તારું જેટલું દેણું હશે એટલું દૂધે ધોઈને તને આપી દઈશ. રાણો કહે છે ભામાસા. એક દિવસનો સમય બરોબર હુરન નારાયણ માથે આવ્યા અને 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે અને રાણો પ્રતાપ એકલો ઉઘાડી તલવાર લઈ અને સૈનિકની રક્ષા કરે છે. એ વખતે એક માલધારી સમાજના દીકરો, બે પતિ પત્ની નીકળ્યા, બેન ને ભાઈ બે. અને રાણાએ કીધું કે એ જુવાનો ક્યાં જાઓ છો? આવો આવો, તડકો છે, પાણી પાણી પીને જાઓ. એટલે એ આવ્યા બે. રાણાએ પૂછ્યું કે તમે બે શું હગા થાવ છો? એટલે જુવાને કીધું કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાઈશું. રાણો વિચાર કરે કે આ કેવું હગું? કે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને પછી થાઈશું? એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો ને. એને ખબર નથી આ અમારો રાણો છે, મેવાડના હતા. ઈ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપની ગાદી છીનવી લીધી. કોને? દિલ્હીના બાદશાહે. તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી છે કે અમારો રાણો જેથી ગાદી ઉપર આવે ને ત્યાં સુધી અમારે બેને ભાઈ બહેનનો નાતો છે. અમારો જ્યાં સુધી રાણો ગાદી ઉપર ન આવે ત્યાં સુધી અમારે પતિ પત્ની થઈને રહેવાનું નથી. અને બાપુ સામ 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 રૂવાડા ઉભા થયા હો રાણાના. આ તો એક માલધારીનો દીકરો ને દીકરી બે માનતા રાખી. મેવાડમાં કેટલાય મારી માનતા રાખી છે. હવે દિલ્હીના બાદશાહ લડી લેવું છે, ભલે જે થાવી હોય થાય. અને જાસા ચિઠ્ઠી મોકલી કે હવારે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપે કીધું કે તારા જેટલા સૈનિકને જેટલો દારૂ ગોળો હોય એટલો લઈને આવજે. અને હવારના પોરમાં આની પાસે 400 સૈનિકની ફોજ
અને દિલ્હીના બાદશાહ પાસે 22,000 સૈનિકની ફોજ બાપુ આવ્યા હળદીના ઘાટ ઉપર. બરોબર હુરન નાણ કોર કાઢી ભલ ઉગ્યા ભાણ લતું હાલા ભામણા જીયા ન મરણા લગમાણ ઈ રાખજે કસબ રાઉલ ઉગ્યો ઈ તું હરુવણ અને તારા ગયા ગરવડ જડાળ કિરણો મીડો પાથરવા અને હામ આવ્યા. અને બાપુ બાકા ઝીક મંડી બોલવા હો ભાઈ. દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો જોવે છે. અને રાણા પ્રતાપ પોતાનો ચેતક નામનો ઘોડો અને રણ મેદાનની માલિકો બાપુ ઘુમરે ચડાવ્યો. એક ઝાટકે બાપુ 5 ના માથા મીડો પાડવા જેમ બાજરાના ડૂડા પાડે. દિલ્હીનો બાદશાહ હાથીની અવાડી ઉપર બેઠો વિચાર કરે કે વાહ જુવાન વાહ તારી જનેતા કેવી આની માં હશે. મેં ઈ કે 22,000 ને રોટલા દઉં છું. તારા જેવા જો મારી પાસે 10 હોય ને તો હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. તમે વિચાર કરજો, કા કરતા આવડતું હોય ને તો દુશ્મનને વખાણ કરવા પડે. રાણાને જોઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ સકરી ખાઈ ગયો. આ એક ગરાશિયો આટલી વચ્ચે જો આટલા હિલોળા કરતો હોય અને આ બાપુ બાજરાના ડુંડા લણતો હોય, આવા 10 ગરાશિયા હોય તો મને કે આ જીવવા દે ખરો. યાર યો ધ્રુજતો તો. અને રાણાને વિચાર આવ્યો કે આ બધા મરે છે એ તો નિર્દોષ મરે છે, પણ દિલ્હીના બાદશાહને દેખાડું કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. અને ઈ રાણાને વિચાર આવ્યો કે આ દુનિયા મરે છે ને એ તો નિર્દોષ છે, પણ દિલ્હીના બાદશાહને બતાવું. અને એ હાથી પાસે લઈ જઈ ઘોડાને અને કે છે કે બાદશાહ એક વખત હેઠો ઉતરીને ઉપાડ શમશેર જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો ગરાણીના પેટે પાણો પીડ્યો કહેવાય. ઉતરે હેઠો અને હું બતાવું તને. અને બાપુ વગર ડાકલે આવ્યો હો મીડો થાર ધ્રુજો. અને બાદશાહને હેઠે ઉતરવાની તાકાત હતી જ નહીં. રાણા પ્રતાપને એમ થયું કે આ હેઠો ન ઉતરી શકે, મારું રૂપ જોઈ ગયો. અને ઘોડાને બાપુ આમ રાઉન્ડ મારીને એક ખેતરમાં લઈ ગયો. અને ત્યાં જઈને ઘોડાને કીધું, ચેતક આ દુનિયામાં મેં આજ દી સુધી બેને બાપ કીધા, એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો, બે સિવાય મેં કોઈને બાપ નથી કીધા. આજે હું તને બાપ કહું છું. જો હાથીના કોંભતળ માથે ડાબા માંડી દે ને તો દિલ્હીના બાદશાહનું માથું ઉતારેલું ચાકડીથી પીંડો ઉતારે. અને તેથી એક ખેતરવાનો રાઉન્ડ મારી અને રાણો પ્રતાપ બાપુ ઘોડાના પેગડામાં પગ ભરાવી અને બાપુ ચારેય પગ હંકેલીને બાપુ ઘોડાને છૂટો મૂક્યો. પેગડામાં ઉભો થઈ હાથમાં ખુલી તલવાર દાંત કચકચાવી અને ઘોડો વંટોળિયો જાય એમ ગયો. હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા અને એક તલવારનો ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા. એક બાજુ હાથી પડ્યો, એક બાજુ બાપુ દિલ્હીનો બાદશાહ ભાગ્યો અને એક બાજુ આની કોર ચેતક પડ્યો. બાપુ ચેતકની આંખમાંથી ઘોડાની આંખો નીકળી ગઈ. હો ભાઈ, આખો વિંધાઈ ગયેલો બાપુ. ચેતક આખો વેતરાઈ ગયેલો, પણ ધણીને એક તલવારની પીસી નહોતી અડવા દીધી. રામ ચેતક પડ્યો છે, એનો જીવ જાતો નથી. ઓલા તો બધા ભાગી ગયા. રાણા પ્રતાપ ઘોડાનું માથું ખોળામાં લઈ અને ચેતકને કહે છે કે બેટા ચેતક, તારા જીવને ગતિ આપી દે. આજ તે જે મારું કામ કર્યું છે ને એ હગો ભાઈ નો કામ કરે એવું તે મારું કામ કર્યું છે, પણ ચેતકનો જીવ જાતો નથી. ત્યારે રાણો કે છે તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો ચબૂતરા બાંધવું, તું કે ઈ કરું, પણ તારા જીવને ગતિ આપી દે. કેમ તું તારો જીવ જાતો નથી? ત્યારે ઘોડાને વાસા આવીને ઘોડો કે છે કે મને મરું છું ને એનો મને કોઈ વાંધો નથી. રણ મેદાનની માલિકો તમને વિજય અપાવી શક્યો, મરું છું એનો મને વાંધો નથી, પણ મને અફસોસ એટલી જ વાતનો છે ઘરથી તને રણ મેદાન સુધી લાવી શક્યો અને રણ મેદાનથી હું તને ઘરે ન પુગાડી શક્યો એનો મને અફસોસ છે, એટલે મારો જીવ નથી જાતો. એ ઠાકર, તે મને ઘરે પૂગે એટલી જો શક્તિ આપી હોત તો મારા ધણીને. બાપુ શું જાનવરની વાત કરી રામ.